અક્ષરાની સ્વામી વાતો 33મો ભાગ અને વાર્તા નંબર છે 165। એક વખત શ્રીજી મહારાજ આથમણે આરે ઘેલામાં મોટો પથ્થર છે ત્યાં સભા કરીને બિરાજમાન થયા હતા અને તેને એવું માન હતું બિરાજમાન થયા હતા। તે સમયે નિર્વિકારાનંદ અને નિર્વિકલ્પાનંદ બંને જણ સભામાં આવ્યા અને તેને એવું માન હતું કે મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીની જોડે બેસવું। હવે નિત્યાનંદ સ્વામી એક મહાન મોટા પંડિત અને મુક્તાનંદ સ્વામી તો માં કહેવાય, એને તો આગળ બેસાડવો જોઈએ, આગળ બેસાડવો જોઈએ, આસને કંઈક ઊંચું આપવું જોઈએ। તો આ બેને એવું થયું કે અમને એને હારે બેહારો। નામ કેવા? નિર્વિકલ્પ, કોઈ વિકલ્પ જ નહીં, નિર્વિકાર, કોઈ વિકાર જ નહીં। તો આ વિકાર થયો હું અમે એને હારે બેહી બોલો। એને એટલું જ જોવાનું હતું ભગવાન મારું નામ કેવું રાખ્યું છે। હા, તો પછી માન મળવાનો કોઈ વિકાર લવાય નહીં। મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીની જોડે બેસવું, પછી તેનું માન ટાળવા માટે શ્રીજી મહારાજે રોજો ઘોડો શણગારીને મંગાવ્યો એનું માન ટાળવા અને પોતાના વસ્ત્ર અલંકાર નિત્યાનંદ સ્વામીને પહેરાવ્યા। ને રોજા ઘોડા ઉપર બેસાડ્યા અને માણકી ઘોડી ઉપર પોતે બેઠા અને વાજતે ગાતે દરબારમાં પધાર્યા। તે જોઈને નિર્વિકારાનંદ અને નિર્વિકલ્પાનંદ બંને ચાલ્યા ગયા। તે નિર્વિકલ્પાનંદ આમોદ ગામમાં જઈને દીનાનાથ ભટ્ટને મળ્યા અને નિર્વિકારાનંદ ડભોઈ ગામમાં મઠ બાંધીને રહ્યા, નીકળી ગયા। બોલો, આ નિર્વિકલ્પાનંદ જેવો તેવો નતો, એ વિદ્વાન હતો। હા, અને ક્યાં ગયા? સીધા આમોદ। આમોદ શું કામ ગયા? આમોદમાં દીનાનાથ ભટ્ટને આને સત્સંગ કરાયો હતો। આખા આમોદ ગામમાં, આમોદ એટલે ભરૂચ પાસે આવ્યું, કે આને સત્સંગ કરાયો હતો। અને ત્યાં જઈને કે ભટજી આપણે ભૂલા પડ્યા છે, ઓકે શું થયું? હું એમ માનતો હતો સ્વામિનારાયણ ભગવાન છે, પણ હવે એવું કંઈ દેખાતું નથી। એવું છે? હા, એટલે હું તો હવે ત્યાંથી રજા લઈને નીકળી ગયો છું કે ભલું કરો તમારું તમે। હું તો આપણે આ કંઠી કાઢી નાખી, એમાં શું હતું? તો ખોટું હોય તો કંઠી શું પહેરવી શકે? એને ભટ્ટ ભરમાયું અને બીજા આમોદના હરિભગત હતા, ત્યાં ગયા। એ કે આવું છે કે સ્વામિનારાયણ કોઈને કદર કરતા આવડતું નથી, હું ભગવાન માનતો તો ભગવાન કંઈ છે નહીં, એટલે મેં તો કંઠી કાઢી નાખી છે અને મેં તો એનો ત્યાગ કરી દીધો છે। કે તો કે તમે ક્યાં રસ્તેથી આવ્યા? એ કે આ રસ્તેથી આવ્યો। તો હવે જો તમારે જીવતું રહેવું હોય ને તો એના એ રસ્તે પાછા વળી જાઓ। જો જીવતું રહેવું હોય તમારે તો એના એ રસ્તે તમે પાછા નીકળી જાઓ, બાકી બીજી વાત હવે અહીંયા કરતા નહીં કે। હા, આ બોવાના કામદાસ બધા સમજાય, એ બાજુ બધા નજીકના ગામ, ત્યાં કારી ફાવી નહીં, ભટ્ટ પાસે ફાવી ગયા। એક ખાલી તમે નિશ્ચય કરાવ્યો છે, હવે એ ફરશે નહીં કે। હા, ને જો તમે હવે ઉભા રહ્યા તો હવે એમનું લાકડી જ લેવું કે કોને એમ થયું કે લાકડી ખાવા કરતાં જીવવું સારું, ભાગી ગયા। અને આ જે નિર્વિકારા હતા, નિર્વિકારા એ ડભોઈમાં કંઈક મઠ બાંધી મઠાધિપતિ થઈ ગયા છે। હા, આમાં વધારે ઉલ્લેખ નથી એનો। વાર્તા 165ની પૂરી। 166ની વાત। ભગવાનાનંદ સ્વામી કરીને એક ગવૈયા સંત હતા અને તેનું બીજું નામ કીડી સખી। પોતે ગાયન કળામાં બહુ જ હોશિયાર, પણ પોતાને ગુણનું માન વિશેષ હતું। ગુણ કો માન ના આવત, એ મુક્તાનંદ સાહેબ બોલ્યા।
ઝાડવા હોય ને વૃક્ષ એમાં બાવળ છે ને બાવળ ફરી દાંતણ કરવામાં સારું કામ આવે, પણ એ અસુરની જાત છે બાવળ. હા, એમાં ફળ આવે, જોયા છે ને ફળ તમે? પડિયા હાંગરા આવે ખીજડામાં, આમાં પડિયા આવે અને એ ડાળથી આમ નમી જાય પડિયા આવે એટલે બાવળની. ફોટા નીકળે ઉપર, આમ નમે નહીં. જોજો હવે ક્યાંક એ પૈડિયા આવે ને એ નીચે ન નમ્યા, ઉપર ફોટા નીકળે એના. અને આંબા વગેરે ચીકુ આંબો છે, જામફળ છે, એમાં ફળ આવે આમ ડાળી નમી જાય. ગુણ આવ્યા પણ નમ્રતા ભેગી હતી. કોને ગુણ તો આવ્યો, નવા નવા ગરજા કાઢે પણ ઊંચા ફોટા નીકળવો, કારણ કે બાવળથી અસુની જાતમાં આવ્યો. એટલે આ ભગવાનાનંદ એનામાં ગુણ ખરા, ગાયન કળામાં, સંગીત કળામાં ખરેખરા. એટલે કીડી સખી હતું નામ એનું. પોતે ગાયન કળામાં બહુ જ હોશિયાર હતા, પણ પોતાને ગુણનું માન વિશેષ હતું. કે જ્યારે પ્રેમાનંદ સ્વામી સભામાં ગાયન કરતા ત્યારે શ્રીજી મહારાજ તેમની વારંવાર પ્રશંસા કરે, વાહ પ્રેમ સખી, વાહ પ્રેમ સખી, ઓહો આવા સાધુને તમે દંડવત કરીએ, અડતાની વતનામું બંધુ સજાને. બરાબર, આમને કોઈ દિવસ શ્રીજી મહારાજ વખાણ્યા નહીં, કીડી સખીને કોઈ દિવસ વખાણ્યા નહીં. બાકી રાગ એનો અપલા ટૂન હતો. હા, આમ કરે વાજિંત્ર બોલવા મને. હા, પણ મારા તો કદી વખાણ ન કહેતા, હું કામ માન ભેગું હતું એટલે. તેથી પોતાના મનમાં એમ રહેતું છે, હું તો મોટા રાજાને રંજન કરું તેવો છું, પણ મહારાજની ગણતરીમાં નથી. પછી તેનું માન ટાળવા માટે શ્રીજી મહારાજ એકવાર સભામાં બોલ્યા, કીડી સખીનો કઈ રાગ છે? કીડી સખીનો કઈ રાગ છે? કેવો સરસ મજાનો. હા, જેવો અમારે મહારાજે એના રાગના વખાણ કર્યા. મહારાજે એના વખાણ કર્યા કે કીડી સખીનો રાગ કેવો? જેવો અમારે મળ દ્વારે રાગ છે તેવો રાગ છે. લ્યો, તે સાંભળીને તે સંત પોતાનો સરોદો લઈ સભામાંથી પરબારા ચાલી નીકળ્યા અને બોટાદ ગયા. ત્યાં ભગા શેઠને મળ્યા. ભગા શેઠે કહ્યું, સ્વામી એકલા કેમ? સ્વામી કહે, મારું અપમાન શ્રીજી મહારાજ સભામાં કર્યું છે. વાહ કીડી સખીનો રાગ, વાહ, જેવો અમારે મૂળ દ્વારે રાગ છે તેવો રાગ આમ મને કીધું. જો અધો એવો છૂટે ને એવો. પછી ભગા શેઠે બહુ સમજાવ્યા છે, સ્વામી ધન્ય ઘડી, ધન્ય ભાઈ કે ભગવાનના મૂળ દ્વાર જેવો તમારો જેવો આપણો રાગ હોય ક્યાંથી કે? લ્યો, આવો હું તમને મેળવા આવું. પછી સંતે કહ્યું, હું તો મોટા રાજાને રાજી કરીશ. બરાબર. પછી તે સત્સંગ બહાર ગયા અને પૈતનો રોગ થયો અને પછી બહુ હેરાન થાય દેહ નીકળો. બહુ હેરાન થાય. 166 વાત પૂરી થઈ. એક વાત એવી આવે છે કે એ વડોદરા ગયા હતા અને અહીંયા ગામડું કર્યું સભામાં મહારાજને હાર્યા. અને આમ દૂરથી બાયું સાંભળતા બોલ્યા કે ઓહો, આ તો મોટા રાજાને રીઝવે ને એવા છે કે મોટા રાજાને રીઝવે ને એવો આનો રાગ ને ગાયન કળા છે કે ટીકાને શબ્દ પડી ગયા. પછી આવ્યા વડતાલ, એવા ગઢપુર. પછી કે મહારાજ મારે જવું છે કે કેમ? બસ હું તો મોટા મોટા રાજાઓને રીઝવીશ કે. મહારાજ કે નો જાવ તો સારું કે. ના, મારે જવું છે કે. સમજાવ્યા નો કાને ગયા. અને પછી જતા હતા રસ્તામાં કંઈક જીવડું હાથમાં કઈડી ગયું એટલે આંગળી ખલાસ થઈ ગઈ. વાજિંત્ર વાગતું બંધ થઈ ગયું અને કંઈક ખાવામાં એવું આવ્યું એટલે ગળું બગડી ગયું.
જય સ્વામિનારાયણ તબડકો થઈ ગયો. અને પછી તો એ એવા હેરાન થયા છે, એવા હેરાન થયા છે. તો કંગાલ પરિસ્થિતિમાં એમાં ગોપાળાનંદ સ્વામી વડોદરા વધારે રહેતા, એક નીકળતા હશે. આ તો ચિથરે હાલ હતા, કાંઈ વળતાય નહીં, ચામડી બામડી બધું બગડી ગયું, બાળ બાળ બધું માથે જટાબટા બધું. એ ગોપાળાનંદ સ્વામી ઓળખી ગયા. ગોપાળાનંદ સ્વામી આને ન ઓળખા, શિંગરામાં હેલો હતો અને આડા ઉભા રહ્યા. કોણ કે હું કીડી સખી, અરે તમે આ શું બધું કે. પછી વિગતે બધી વાત કરી, આમ થયું છે કે. પછી ગોપાળાનંદ સ્વામી દયા આવી અને થોડું ઘણું બધું વાળ બાળ બધું જટા બટા બધું થઈ ગયું, બધું ખરખું કઢાવ્યું, એ લુકડા બુકડા વ્યવસ્થા કરી દીધી, ખાવા પીવાની બધી વ્યવસ્થા સામે પછી કરી દીધી. હો તો આવું સાહેબ માન શું કરાવે કયો લ્યો. હા, અહીંયા 186ની વાત પૂરી થઈ. જીવા ખાચરના કારજમાં ગામ આમરડીના જોગીદાસ ખુમાણ કરીને કાઠી હતા, તે ગઢપુરમાં આવ્યા હતા અને સભામાં મહારાજના દર્શને આવ્યા. પછી મહારાજે સભામાં તેને પૂછ્યું છે, જોગીદાસ ખુમાણ, તમારે પરસ્ત્રી સામું જોવાય ત્યારે આંખમાં મીઠું ભરો છો, તેનું કારણ શું? જોગીદાસ ખુમાણ કહે, મારી માએ મારું નામ જોગીઓનો દાસ પાડ્યું છે. હા, તે હું જોગીઓનો દાસ, તે મારાથી પરસ્ત્રી સામું કેમ જોવાય? હા, કુમારી નામની. હા, અને જોવું તો મારા ગુરુ લાગે, એટલે આંખમાં મીઠું ભરું છું કે. પછી મહારાજે સૌ સંતને કહ્યું છે, જુઓ આને કેટલી બધી લાજ છે, કુમારી છે, હું જોગીઓનો દાસ કહેવાઉં. એમ લાજ રાખે તો ધર્મ પડે, નહીં તો ધર્મ પાડવો કઠણ પડે. વાર્તા 167મી. જીવા ખાચરના કારજમાં સૌ કાઠી ભેળા થયા હતા. પછી સૌ કાઠી મહારાજ પાસે આવ્યા અને મહારાજને કહ્યું છે, મહારાજ અમને મુક્તાનંદ સ્વામીના દર્શન કરાવો. નામ સાંભળ્યું છે કે એક સંત આવા મોટા હોય કે, એ કોણ છે ને એ અમને ખબર નથી કે, અમને દર્શન કરાવો. પછી મહારાજ કહે, મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા છે કે તેથી મોટા હોય એના દર્શન કરવા છે? તો એના જ કરાવો ને. ત્યારે સૌ બોલ્યા છે, તેથી મોટા હોય તો તેને પણ દર્શન કરાવો. પછી સિદ્ધાનંદ સ્વામી ઉગમણે આરે નદીમાં પથ્થર કાઢતા હતા, ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા. પેલા નદીમાં પથ્થર કાઢતા છે મંદિર સાહેબ. કાઠીઓને કહ્યું છે, મારી મૂર્તિ રાખવી તેમાં આ મોટા છે અને લોક વ્યવહારે મુક્તાનંદ સાહેબ મોટા છે, એમ મહારાજે કાઠીઓને કહ્યું. એટલે કાઠી સૌ સિદ્ધાનંદ સ્વામીને પગે લાગ્યા. 168મી વાત થઈ. એક વખત શ્રીજી મહારાજ અક્ષરવડીમાં વિરાજમાન હતા અને કોઈ સંતે મહારાજને કહ્યું છે, મહારાજ મારે ધોતિયું ફાટી ગયું છે. લ્યો. પછી મહારાજ કહે, મહાપુરુષ સભામાં આવજો, ત્યાં આપીશ. પછી મહારાજ 70 થીંગડા વાળું ધોતિયું ઓઢીને સભામાં બેઠા. કેટલા થીંગડા? તે ધોતિયું માગવા આવજો. હા, અને સૌ સંત સાંભળતા મહારાજે કહ્યું છે, એ જેને આટલા થીંગડા હોય તે ધોતિયું માગવા આવજો. પછી તે સંત છાનામાના સભામાં બેસી ગયા. જય સ્વામિનારાયણ. 169મી વાત પૂરી થઈ. કેટલા? 70. તો 70 થીંગડા માર્યા. તો બોલો હવે આ થીંગડા તો છે ને અમારે વહી ગયા છે અને તમારે વહી ગયા છે. હવે નકે તમારે છોકરા કઈ થીંગડા વાળા જ પહેરતા, ગોઠણ પાછળ થીંગડા માર્યા હોય. હા, બરાબર. અને અમે થીંગડા વાળા હાથે થીંગડા મારતા. બરાબર. 2 ધોતિયા હોય, 2-3 ધોતિયા ભેગા કરી હાંધા કરી ને કેવી રીતે કરતા એ તમને કહી દઉં. હોય તો હોય, બરાબર. પછી આમાં જો આમ કરીને આમ કરી દોરા કાઢે આમાંથી, ધોતિયામાંથી. એ દોરા કાઢી 2 વડા તેવડા કરી જાડી હોય એમાં પોરવી અને હાથે ધોતિયાને હાંધા કર્યા છે. અમે થીંગડા માર્યા છે, હાંધા કર્યા છે અને પહેર્યા છે એવા. પણ આ 21 વર્ષ નથી પહેરતા. જય સ્વામિનારાયણ. શ્રી